હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ 2011 થી એન્જિનિયરિંગ ક્ષેત્રે કાર્યરત છે. તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે જે ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવાની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ છે. તો ડિપ્લોમાની અંદર કઈ રીતના રજીસ્ટ્રેશન કરવાનું છે, એસીપીડીસી ની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે, જે 10મા પછીના જે સ્ટુડન્ટો ડિપ્લોમાની અંદર એડમિશન લેતા હોય છે તો પહેલો એ લોકોને ક્વેશ્ચન હોય છે કે સર કઈ બ્રાન્ચ બેસ્ટ છે, ડિપ્લોમા માટેની કઈ બ્રાન્ચ બેસ્ટ છે, અમે કઈ કોલેજમાં એડમિશન લઈએ, ડિપ્લોમાની અંદર શું શું આવે છે, કેવી રીતની એની અંદર એક્ઝામ પ્રોસેસ હોય છે, આ દરેક વસ્તુની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એસીપીડીસી નું જે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થયું છે તો રજીસ્ટ્રેશન થી લાસ્ટ તમારા એડમિશન સુધી આપણે દરેક માહિતીના વિડીયો અપલોડ કરતા રહીશું. આપણે એના માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. એસીપીડીસી નું જે રજીસ્ટ્રેશન જે વિદ્યાર્થી મિત્રો કરાવી રહ્યા છે, જે 10મા પછી અથવા 12 સાયન્સ પછી જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમાની અંદર એડમિશન લઈ રહ્યા છે એના માટેનું એક વોટ્સએપ ગ્રુપ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને દરેક માહિતીના દરેક ઇન્ફોર્મેશન અમે તમે વિડીયોના એ વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલો જ ક્વેશ્ચન છે એસીપીડીસી નું રજીસ્ટ્રેશનની ડેટો કઈ કઈ છે, એના પછી કઈ રીતના પ્રોસેસ કરવાની છે. તો આજના વિડીયોમાં આપણે લાઈવ તમને અહીંયા એડમિશન ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવાનું છે, શું શું માહિતી મૂકવાની છે, કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે, કેવી રીતની પ્રોસેસ હોય છે, દરેક વસ્તુ અહીંયા બતાવવાના છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ જોઈન હોય, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એ બધા ફ્રેન્ડ્સને શેર કરશો જેથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રને તકલીફ ના પડે. ઓકે, તો પહેલું જ આપણે એક કીવર્ડ જોઈ લઈએ કે ભાઈ જે એસીપીસી ની એડમિશન પ્રોસેસ છે એ કઈ રીતના કયા વેબસાઇટ ઉપરથી કરવાની છે, ઓનલાઈન પ્રોસેસ છે. તો ફર્સ્ટ આપણે ગૂગલ ઓપન કરીશું. ગૂગલ ઓપન કર્યા પછી ફર્સ્ટ આપણે ગૂગલ ઓપન કરીશું. ગૂગલ ઓપન કર્યા પછી આપણે ગૂગલની અંદર www.acpdc.co.in ઓપન કરીશું. એ ઓપન કરીશું એટલે એની અંદર એડમિશન કમિટી પ્રોફેશનલ ઓપન થશે. એની અંદર તમારે એડમિશન અહીંયા ગુજરાત ડિપ્લોમા.ac એડમિશન .nic.p ઉપર તમે ક્લિક કરશો એટલે એસીપીસી ની આખી એક વેબસાઇટ ઓપન થઈ જશે. આ તમારી વેબસાઇટ છે. એની અંદર તમે ફર્સ્ટ યર ડિપ્લોમા એટલે કે જે લોકો ફર્સ્ટ યરની એડમિશન 10મા પછીનું એડમિશન લેતા હોય એ અહીંયા ક્લિક કરવાનું છે. તો ફર્સ્ટ યરની જે છે તમારી રજીસ્ટ્રેશન એ 15 તારીખથી સ્ટાર્ટ થવાનું છે. એટલે ફર્સ્ટ યરના જે ડિપ્લોમાના સ્ટુડન્ટો છે એ ડિપ્લોમા પ્રોસેસ છે એ આજથી 15 તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે ફર્સ્ટ અહીંયા અગત્યની સૂચના છે. પહેલી સૂચના આપવામાં આવે છે કે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઉપર મોકલવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરો છો એની અંદર સૌ પહેલા તમે જે મોબાઈલ નંબર નાખો છો એ તમારા પેરેન્ટ્સનો હોય તો પેરેન્ટ્સનો અથવા તમારો હોય તો તમારો એવો મોબાઈલ આપણે નંબર નાખીશું કે જે આપણે મેસેજ આવતા હોય એ કન્ટિન્યુઅસ ચાલુ હોય એ મોબાઈલ નંબરનો યુઝ કરીશું. ઈમેલ આઈડી આપણે યુઝ કરીશું કે જે આપણે યુઝ કરી રહ્યા છીએ. ઓકે, તો ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે. યુઝર આઈડી બનાવતી વખતે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવો તો મોબાઈલ અને ઈમેલ આઈડી સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એક્ટિવ રાખવામાં આવે. ઓકે, ઘણા લોકો સાયબર ક્રાફીમાં જતા હોય છે અને ત્યાં સાયબર ક્રાફીનો નંબર અથવા ઈમેલ આઈડી યુઝ કરતા હોય છે જે તદ્દન ખોટી વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે ડિપ્લોમાના અભ્યાસક્રમ તો ધોરણ 10 પાસના વિદ્યાર્થી પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઓનલાઈન પ્રવેશ અંગે ઉમેદવાર કરવામાં આવતા વિવિધ તબક્કા સરળથી દર્શાવી શકાય છે. હવે ગણિત, બેઝિક ગણિત કે સ્ટાન્ડર્ડ ગણિત હોય એ ત્રણમાંથી કોઈ પણ તમે મેથ્સ લીધું હોય એના વિજ્ઞાન અને ઇંગ્લિશના માર્ક્સ ગણવામાં આવશે. ઓકે, હવે વસ્તુ એ જોઈ લઈએ કે આની જે આખી આન્સર જે છે એ કઈ રીતની પ્રોસેસ છે કે કઈ કઈ ડેટો આપણને આપવામાં આવી છે. તો ફર્સ્ટ જે ડેટો આપવામાં આવી છે એની અંદર વાત કરીએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે આજથી તમારું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થયું છે. જે 15 તારીખથી રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થયું છે, 15 એપ્રિલથી 15 મે સુધી એટલે એક મહિનો ફિટ 1 મંથ સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 1 મંથ સુધી કેટલા 1 મંથ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એના પછી ડિક્લેર ફોર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે 23/5/2000 તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે. ત્યાં દરમિયાન તમારું
સ્ટાન્ડર્ડ 10 નું રિઝલ્ટ આવી જશે. ઓકે, સ્ટાન્ડર્ડ 10 નું રિઝલ્ટ આવી ગયા પછી તમારા એના અંદર માર્ક્સ નાખવાના થશે, એની અંદર તમારી માર્કશીટ અપલોડ કરવાની થશે. એ રિઝલ્ટ આવ્યા પછી તમારે અપલોડ કરવાનું થશે. તો અત્યારે પહેલું સ્ટેપ આપણું જે છે એ રજિસ્ટ્રેશનનું સ્ટેપ છે. એના પછી ચોઇસ ફિલિંગ મૂક રાઉન્ડ, એટલે કે મૂક રાઉન્ડનો મતલબ એવો થાય છે 23 તારીખથી 27 તારીખ મૂક રાઉન્ડ છે, પ્રેક્ટિસ માટેની હોય છે, જેનું ડિસ્પ્લે રિઝલ્ટ 30 તારીખે ડિસ્પ્લે કરવામાં આવશે. એના પછી તમે ડિક્લેરેશન ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. ફાઇનલ મેરિટ લિસ્ટ 30 તારીખે તમારું બહાર પડશે. એના પછી ફિલિંગ સ્ટાર્ટ થશે, એટલે કે તમારી ફર્સ્ટ રાઉન્ડની એડમિશન તમને મૂક રાઉન્ડમાં આઈડિયા આવી જાય. ભાઈ મેં 5 કે 6 કોલેજો સિલેક્ટ કરી હતી, એમાંથી કઈ કોલેજમાં મને એડમિશન મળી રહ્યું છે એ તમને એક આઈડિયા આવે છે, ટ્રાયલ કહી શકાય. ઓકે, એ ટ્રાયલ ફિનિશ થઈ ગયા પછી 31 તારીખથી 3 તારીખ સુધી 3/6 સુધી તમારે ચોઇસ ફિલિંગ કરવાની થશે. હવે જ્યારે આ ચોઇસ ફિલિંગ કરવાની થશે ત્યારે અમે તમને વિડીયો દ્વારા માહિતી આપીશું કે તમે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવા માંગો છો. વિદ્યાર્થી મિત્રો, તમે જે બ્રાન્ચમાં એડમિશન લેવા માંગતા હોય એ બ્રાન્ચનું લિસ્ટ મને અહીંયા કોમેન્ટ કરશો તો હું તમને સજેશન આપીશ. એના પછી આપણે એમાં વિડીયો બનાવીશું કે ભાઈ કઈ કઈ કોલેજો મૂકવી જોઈએ, ગવર્મેન્ટ કોલેજ કઈ સારી છે, બેસ્ટ કોલેજો છે, સેલ્ફ ફાઇનાન્સ બેસ્ટ કોલેજો કઈ છે, એનો પણ આપણે ટૂંક સમયમાં વિડીયો બનાવી દઈશું. અને એના પછી તમારું જે લિસ્ટ છે એ ડિક્લેર 6 તારીખે થશે. હવે તમારી જે કોલેજ છે એ કોલેજ એડમિશન મળી ગયું છે તો 6 તારીખથી 10 તારીખ સુધીમાં એની ફીસ તમારે ભરવાની થશે. એના પછી ઓનલાઈન કેન્સલેશન ફોર એડમિશન, એટલે કે તમારી એડમિશન ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન કેન્સલ કરાવવું છે તો એ તમારી 6 તારીખથી 10 તારીખ સુધી છે. એના પછી જે તમારી બાકી રહેલી સીટો છે 13 તારીખે ડિસ્પ્લે થશે અને એના પછી બીજી સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે. ઓકે, તો આ રીતના વિદ્યાર્થી મિત્રો એનું 1 by 1 ડેટ છે. તો અત્યારે ફર્સ્ટ સ્ટેપ આપણું 15 તારીખથી 15/5 15/4 થી 15/5 ની વચ્ચે તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું છે. ઓકે, તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો તમારા કોન્ટેક્ટમાં હોય, જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા એડમિશન લેવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું સ્ટાર્ટ 15 તારીખથી થશે. હવે સ્ટાર્ટ કરી કે રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે, તો પહેલા આપણે વેબસાઇટ ઓપન કરીશું. વેબસાઇટ ઓપન કર્યા પછી અહીંયા તમારી જે વેબસાઇટ છે એની અંદર કોમન અહીંયા તમે જોઈ શકો છો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ ACPDC. ઓકે, એના ઉપર ક્લિક હિયર કોમન રજીસ્ટ્રેશન ACPDC એટલે તમે ક્લિક કરશો તો એક આ ટાઈપનો આખો ફોર્મ ખુલી જશે. ખાસ ડિપ્લોમાની અંદર ACPDC નો યુઝ થાય છે. અહીંયા તમે જોશો તો ACPDC કોમન રજીસ્ટ્રેશન 2024. હવે તમે ફર્સ્ટ નવા છો, ફ્રેશર કેન્ડિડેટ છે તો ફ્રેશર કેન્ડિડેટ અહીંયા નીચે ફ્રેશર કેન્ડિડેટ રજીસ્ટ્રેશન આવેલું છે, ફ્રેશ કેન્ડિડેટ, તેના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે એક આખું ફોર્મ તમારું ઓપન થઈ જશે. અહીંયા ઓફ ફોર્મ ઓપન થાય, અહીંયા ઇન્સ્ટ્રક્શન વાંચવાની છે કે ભાઈ આઈ એગ્રી આપવાનું છે. અહીંયા તમે આઈ એગ્રી આપશો, એના નિયમો છે, આઈ એગ્રી આપ્યા પછી અહીંયા તમે જોશો એટલે આખું એક સાઇન અપનું ફોર્મ ખુલી જશે, જે આપણે અત્યાર સુધી ઘણી જગ્યાએ ગૂગલની મેલ આઈડી બનાવતા એ પ્રમાણેનું ફોર્મ હોય છે. પણ અહીંયા શું ધ્યાન રાખવાનું છે, તો અહીંયા કેન્ડિડેટનું નામ એટલે 10માની માર્કશીટ, હજી તમારી 10માની માર્કશીટ કદાચ નથી આવી તો તમારા જોડે જે રિસિપ્ટ હશે 10માની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટમાં જે નામ છે એ નામ અહીંયા નાખવાનું છે. તો અહીંયા કેન્ડિડેટનું નામ નાખવાનું છે. તો ફર્સ્ટ તમારે અહીંયા નામ નાખવાનું છે. અહીંયા હું રજીસ્ટ્રેશન કરું છું તો ચલો મારા નામથી જ આપણે રજીસ્ટ્રેશન કરીએ છીએ. હાર્દિક. ઓકે, ફાધર નેમ એસ, તમારે પૂરું નામ લખવાનું છે, હું અહીંયા શોર્ટમાં લખું છું. ઓકે, ચલો મધર નેમ, પછી ડેટ ઓફ બર્થ, તો અહીંયા ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની છે. તમારે અહીંયા જે નામ છે આખું જ નામ નાખવાનું છે. ઓકે, જો અહીંયા હાર્દિક પટેલ કરી દઉં છું. તમારે આખું નામ જે હોય નામ નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમારું પૂરું નામ જે હોય અહીંયા ધારો કે હાર્દિક પટેલ છે તો હાર્દિક પટેલ, ફાધરનું નામ જે હોય અહીંયા SKP નથી કરવાનું. ચલો પાછા ઘણા બધા વિદ્યાર્થી મારું જોઈને કરશે એટલે અહીંયા આખું નામ નાખી લઉં છું. ઓકે, મધરનું નામ, ક્લિયર. એના પછી ડેટ, અહીંયા ડેટ થઈ ગઈ, અહીંયા મંથ અને અહીંયા યર. ઓકે, જે તમારું યર હોય એ તમારું બર્થ ડેટ અહીંયા નાખી દેવાની છે. અહીંયા તમારે મેલ ફિમેલ જે હોય સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે ISD કોડ મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો છે. અહીંયા જે મોબાઈલ નંબર યુઝ કરો એ ખાસ ધ્યાન રાખજો, એના ઉપર જ OTP આવશે એટલે મોબાઈલ નંબર તમારે અહીંયા જે છે એ જ નાખવાનો છે. અહીંયા મારો મોબાઈલ નંબર જે છે હું એન્ટર કરી દઉં છું. ચલો બીજો મોબાઈલ નંબર છે મારો, મેં એન્ટર કરી દીધો છે. ઈમેલ આઈડી અહીંયા નાખી દેવાની છે.
ઓકે, એના પછી અહીંયા યુઝર આઈડી તમારે સિલેક્ટ કરવાની છે કે યુઝર આઈડી શું થઈ શકે. તો ચલો મેં યુઝર આઈડી અહીંયા મારી સિલેક્ટ કરી છે. તમને જે યોગ્ય લાગે મેં icon@123 સિલેક્ટ કરી છે. પાસવર્ડ તમારે જે અહીંયા પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ રાખવાનો છે. અહીંયા અલાઉ ધ કેરેક્ટર લેન્થ યુઝર અને અહીંયા કોઈ A to Z અહીંયા બીજા કોઈ કેરેક્ટર યુઝ કરી શકતા નથી, એટલે મેં icon123 રાખી લીધું છે. ઓકે, ચલો યુઝ તમારે પાસવર્ડ અહીંયા કરવાનો છે. ચૂઝ તો યાર પાસવર્ડ તો કેટલા પાસવર્ડ જે છે અહીંયા જોઈ શકો 8 મિનિમમ 8 ને મેક્સિમમ 13 કેરેક્ટર, એક અપર કેસ, એક લોઅર કેસ, એ નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર. ઓકે, તો મેં અહીંયા મારો પાસવર્ડ પણ હું જનરેટ કરી દઉં છું. ચલો મેં પાસવર્ડ ફરીથી અહીંયા કન્ફર્મ કરી લઈશું આપણે. ચલો અહીંયા સિક્યુરિટી પિન નાખવાનો છે. સિક્યુરિટી પિનમાં જે પિન દેખાય છે પિન નંબર નાખી દેવાનો છે. એટલે યસ જે પિન છે તમારો C કેપિટલમાં CH5267. ઓકે, ચલો એ થઈ ગયું. એટલે અહીંયા તમે સબમિટ આપશો. યસ ફાઇનલ સબમિટ આપી દેશો એટલે આખી સારી થઈ જશે. અહીંયા એક આખું આવી જશે. જોઈ લો કે હાર્દિક છે, અહીંયા શાંતિલાલ પટેલ છે, પ્રવીણાબેન છે. તમારો બર્થડે ચેક કરી લેવાનો, મોબાઈલ નંબર ચેક કરી લેવાનો, મેલ આઈડી, ઈમેલ આઈડી, યુઝર આઈડી. આ યુઝર આઈડી લાસ્ટ એન્ડ સુધી યાદ રાખવાની છે. એટલે વ્યવસ્થિત એનો સ્ક્રીનશોટ લઈ લઈશું, કાં તો આપણે એક સારી જગ્યાએ એને નોટ આઉટ કરી લઈશું કે યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલાવવું ના જોઈએ. અહીંયા હું ફાઇનલ સબમિટ કરી દઈશ એટલે ફાઇનલ સબમિટ થઈ જશે. એના ઉપર તમારો પાસવર્ડ આવશે, મોબાઈલ નંબર ઉપર પાસવર્ડ હતો, એન્ટર ધ વન ટાઈમ ઓફ ઓટીપી આવશે. ઓકે, એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે. વન ટાઈમ પાસવર્ડ જે આવે અહીંયા તમારે એન્ટર કરવાનો છે. ચલો પાસવર્ડ આપણે ચેક કરીએ. ઓટીપી ખાસ આવશે એટલે ઓટીપી તમારે યસ. ચલો મારામાં ઓટીપી આવી ગયો છે, મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે 558128. ઓકે, મેં અહીંયા નાખી દીધો છે. અહીંયા સિક્યુરિટી પિન કયો છે? આ સિક્યુરિટી પિન બંનેમાંથી કોઈ એક તમારે નાખી દેવાનો છે. ચલો 5 કેપિટલમાં E88F6 અહીંયા વેરીફાઈ કરી દઈશ એટલે અહીંયા મારો વેરીફાઈ થઈ જશે. ઓટીપી વેરીફાઈ થઈ જશે. ઓકે, મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો, મારું કેન્ડિડેટનું નામ આવી ગયું, યુઝર આઈડી આવી ગઈ, યુઝર આઈડી બની ગઈ, કેન્ડિડેટનું નામ બની ગયું. આટલી વસ્તુ તમારે લોગિન કરી દેવાની છે. હવે તમે અહીંયા સીધું લોગિન ટુ કમ્પ્લીટ યોર પ્રોફાઇલમાં જશો એટલે પ્રોફાઇલની અંદર ફરીથી તમારું લોગિન બતાવશે. અહીંયા યુઝર આઈડી તમારે નાખવાની છે. જે યુઝર આઈડી તમે આપી હતી એ યુઝર આઈડી નાખી દો. ચલો યુઝર આઈડી icon123 મેં બનાવી હતી, મારો પાસવર્ડ હતો એ થોડો સિક્રેટ રાખ્યો છે આપણે, બરોબર. ચલો ચલો એના પછી સિક્યુરિટી પિન અહીંયા જે છે 989 કેપિટલમાં જે છે 4P. ઓકે, અને હું સાઇન ઇન કરી દઈશ. એટલે સાઇન ઇન કરશો એટલે તમારું આખી પ્રોફાઇલ ખુલી જશે. હવે આ પ્રોફાઇલ ખુલી ગઈ છે. અહીંયા તમારું નામ આવી ગયું છે, અહીંયા તમારું જે યુઝર આઈડી છે એ આવી ગઈ છે. યુઝર આઈડી આવી ગયા પછી તમારે અહીંયા જોવાનું ફર્સ્ટ યર ડિપ્લોમા એસએસસી કાઉન્સેલિંગમાં ભાગ લેવા માંગો છો અથવા એસીપીસી સેકન્ડ યર, તો આપણે સામાં જે 10મા પછીના વિદ્યાર્થી મિત્રો છે અથવા 12 સાયન્સના પછી ધારો કે 12 સાયન્સમાં કોઈ વિદ્યાર્થી ફેલ થયો છે અને એને ડિપ્લોમા કરવું છે તો એ વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા ડાયરેક્ટ એડમિશન કરે છે. તો અહીંયા તમે એમાં આ જે સિક્યુરિટી પિન છે નાખી દેશો 5 કેપિટલમાં T3934. સિક્યુરિટી પિન નાખ્યા પછી અહીંયા પર્સનલ ડિટેલમાં ઓકે આપી દઈશું. ઓકે બેઝિક, તો અહીંયા તમારે આખી એક ફોર્મ ખુલી જશે. પર્સનલ ડિટેલ અહીંયા આવી જશે. અહીંયા તમારે થોડું અંદર એડિશનલ એડ કરવાનું છે. ડોમિશનલની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે કે ભાઈ અહીંયા ગુજરાત છે તમારું જે છે ગુજરાત અંદર આપી દઈશું. એના પછી કેટેગરીની અંદર અહીંયા શું છે તો તમે ખાસ અહીંયા કેટેગરીની અંદર કે જો જનરલમાં તમે ભાગ લેવા માંગો છો તો જનરલ, ઈડબ્લ્યુએસમાં ભાગ લેવા માંગો છો ઈડબ્લ્યુએસ, એના કયા તમારા ડોક્યુમેન્ટની રેડી જરૂર પડશે એ ડોક્યુમેન્ટ પણ હું તમને સમજાવું છું. ધારો કે કોઈ એસસી એસટીની અંદર ભાગ લેવા માંગે છે અથવા એસસીબીસીની અંદર ભાગ લેવા માંગે છે તો અહીંયા જનરલ કરું છું, મેં અહીંયા જનરલ કેટેગરી ઓકે કર. હવે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ કરવાનું છે, બાકી નો કરવાનું છે. પછી એક્સ સર્વિસમેન હોય તો યસ કરવાનું છે. ટ્યુશન ફી વેરી એટલે કે અહીંયા
અહીંયા TFW માં તમે કોઈ ટ્યુશન ફેરવે TFW એમાં ભાગ લેવા માંગો છો. હવે TFW શું છે વિદ્યાર્થી મિત્રો? તો TFW ની અંદર શું હોય છે કે જે વિદ્યાર્થી મિત્રો કોલેજમાં 2 કે 3 સીટો એવી હોય છે કે જેની 0 રૂપિયા ફી હોય છે પણ એનું મેરિટ હાઈ બનતું હોય છે, તો અહીંયા TFW માં ભાગ લેવા માંગતા હોય તો યસ કરી દઈશું. અને હું તો કહું છું જો ટકાવારી સારી એવી હોય તો TFW માં આપણે યસ કરીશું. ઓકે, એના પછી અહીંયા ફેમિલી એન્યુઅલ ઇન્કમ, તમારે ઇન્કમ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે, કારણ કે તમે અહીંયા શું કરો છો, અહીંયા તમારે એકાઉન્ટ નંબર ડિટેલ્સ પર રિફંડ ઓપ્શનલ છે, આ વસ્તુ ઓપ્શનલ છે. ઓકે, અહીંયા તમારે જો TFW તમે નો કરો છો, અહીંયા તમે નો કરશો TFW, ઓકે, તો અહીંયા તમારે જરૂર નથી તો નો કરી શકો છો, અથવા યસ કે પછી અધર ફેમિલી ઇન્કમ અહીંયા તમે બતાવી, અહીંયા કેટલા લાખની છે તમારા જોડે જે આવકનું પ્રૂફ હોય ફાધરનો એ બતાવી શકો છો. એના પછી અહીંયા પર્સનલ સર્વિસ માટેનું કોઈ પેરેન્ટ્સ હેવ અ સર્ટિફિકેટ સર્વિસ માટેનું હોય તો એ બતાવી શકો છો. એના પછી કોઈ સર્વિસમાં હોય તો યુ હેવ પેરેન્ટ્સ હેવ અ સર્ટિફિકેટ સર્વિસ છે, યસ યા નો, તો નો હોય તો નો અને યસ હોય તો ઓ યસ. ઓકે, અને બેંક ડિટેલ્સ છે એ ઓપ્શનલ છે, એ ઓપ્શનલ તમારે રાખવાની છે. ઓકે, બેંક ડિટેલ્સ ભરવા માટે. ક્લિયર? અહીંયા તમે યસ યસ કરી દો એટલે તમારી પ્રોફાઇલ આખી એક્ટિવ થઈ જશે. પ્રોફાઇલ એક્ટિવ થઈ ગયા પછી તમારી કોરસ્પોન્ડિંગ એડ્રેસ છે, એડ્રેસ તમારું જે કોમ્યુનિકેશન માટેનું એડ્રેસ છે એ એડ્રેસ તમારે અહીંયા નાખી દેવાનું છે. ચલો હું અહીંયા એડ્રેસ અહીંયા મૂકી દઉં છું. એડ્રેસ તમારે અહીંયા તો અહીંયા ગુજરાત કરી દઈએ છે. એના પછી અહીંયા ચલો ડિસ્ટ્રિક્ટ ની અંદર હિંમતનગર એટલે કે સોરી સાબરકાંઠા. ઓકે, એના પછી પિનકોડ નંબર. ક્લિયર? અહીંયા નંબર નાખવો હોય તો ઠીક છે, અલ્ટરનેટ ઈમેલ એડ્રેસ નાખવો હોય તો ઠીક છે, બાકી કોઈને. હવે ઉપરનું જે એડ્રેસ છે સેમ ટુ સેમ છે તો અહીંયા આપણે સેમ ટુ સેમ કરી દઈશું. ઓકે, અને એના પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરી લઈશું. ક્લિયર? તો આ એડ્રેસ સેન્ડ થઈ ગયું. અત્યારે આપણે ફક્ત પ્રોફાઇલ એક્ટિવ કરી રહ્યા છીએ, પ્રોફાઇલ કમ્પ્લીટ કરી રહ્યા છીએ. હવે ફોટોગ્રાફી, તો અહીંયા તમારે ફોટોગ્રાફી તમારો ફોટો અપલોડ કરવાનો છે. એના પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અહીંયા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારું જે LC હોય છે એ LC અહીંયા અપલોડ કરવાનું થશે. હવે એની અંદર મિનિમમ કેટલી છે 10 KB અને મેક્સિમમ 100 KB, એની વચ્ચે તમારે JPG ફોર્મેટ બનાવવાનું છે. શાનું? ફોટોગ્રાફીનું. જ્યારે સ્કૂલ સર્ટિફિકેટ જે છે એટલે કે એની PDF બનાવવાની છે જે મિનિમમ 100 KB અને મેક્સિમમ 200 KB નું, એ તમારે અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા પછી વ્યૂ પ્રોફાઇલમાં જશો એટલે તમારી પોતાની આખી પ્રોફાઇલ અહીંયા બતાવી દેશે. ઓકે, એટલું તમારું અહીંયા પ્રોપરલી બતાવી દેશે અને પછી તમારે હોમ પર જતું રહેવાનું છે. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે કરવાની છે અને આ વસ્તુ તમારે એમની સેટ કરી દેવાનું છે. ઓકે, તો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે પરફેક્ટલી ધ્યાન રાખવાનું છે. સમજી લો. ચલો અહીંયા આપણે ડોક્યુમેન્ટમાં કોઈ અપલોડ કરી દઈએ છીએ. ચલો હું અહીંયાથી ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું ચૂઝ ફાઇલની અંદર. ઓકે, પછી એના પછી વ્યૂ એ અપલોડ થઈ ગયા પછી વ્યૂ પ્રોફાઇલમાં જોશે એટલે આખી તમારી પ્રોફાઇલ અહીંયા થઈ જશે અને સેવ એઝ આપી દેવાનું છે. તમારી એ ડોક્યુમેન્ટ થઈ જાય, અપલોડ થઈ જાય એટલે તમે અહીંયા સબમિટ અને પ્રિવ્યુ આપી દેશો એટલે એ બંને વસ્તુ અહીંયા સબમિટ થઈ જશે. ઓકે, આટલી પ્રોસેસ અત્યારે કરવાની છે. ઓકે, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આખું એક સેક્શન અલગથી ખુલશે. એ સેક્શનની અંદર પાછા તમે જશો એટલે અહીંયા તમારા બીજા ડોક્યુમેન્ટ્સ એપ્લિકેશનમાં જશો એટલે તમારા બીજા ડોક્યુમેન્ટ્સને નાખવાના આવશે. એ ડોક્યુમેન્ટ્સ પછી આગળની પ્રોસેસ હું બતાવીશ. તો આટલી પ્રોસેસ છે ફક્ત રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે. એમાં અત્યારે હાલ રિક્વાયરમેન્ટ છે ફોટોગ્રાફીની અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની. ઓકે, હવે આપણે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટ છે. ચલો આ પ્રોસેસ તો થઈ ગઈ. હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે જે ડિપ્લોમાની અંદર કેમ બેસ્ટ છે, ડિપ્લોમાના બ્રાન્ચ કઈ બેસ્ટ છે એ પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો ડિપ્લોમાની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ કઈ આપણે અત્યારે હાલ જે કહી શકીએ કે ડિપ્લોમા જે છે એના પછી કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કઈ કોલેજ એનું પહેલાં તો હેલ્પલાઇન નંબર જે અહીંયા છે એ આપી દીધો છે, એની વેબસાઇટ આપી દીધી છે, એની વેબસાઇટ આપી દીધી છે. પછી ડિપ્લોમા જે છે એ
એના માટેનું તો 10મા પછી એ ડિગ્રી કરીએ છીએ તો 4 વર્ષનું હોય છે, ડિપ્લોમા 10મા પછી 3 વર્ષનું છે. એના પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં સીધો પ્રવેશ માટે 10મામાં ગણિત સ્ટાન્ડર્ડ પાસ કરવું ફરજિયાત રહેશે. જ્યારે આની અંદર કોઈ પણ ગણિત હશે તમે ડિપ્લોમાની અંદર એડમિશન લઈ શકો છો. એ જીસેટ ની GEE આપવું પડશે. જ્યારે 10મા પાસ કર્યા પછી મેરિટ પ્રમાણે તમને મળશે. ધોરણ 10 પછી 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય છે એટલે ફટાફટ ધંધા અથવા જોબ લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે. ઓકે, 10મા પછીની ક્રાઇટેરિયા છે કે ડિપ્લોમા કરી શકો છો, ITI કરી શકો, ઉદ્યોગ સહાયતા ધોરણ કરી શકો, ધોરણ 12માં 11 મેડિકલ લાઈન છે, સાયન્સ કોમર્સ છે, ડિગ્રી એન્જિનિયરિંગ છે. ડિગ્રી એન્જિનિયરિંગ 10મા ડિપ્લોમા કર્યા પછી પણ તમે જઈ શકો છો, ડિગ્રી કરી શકો છો. ઓકે, એના પછી કેટલી બેઠકો છે એ ચેક કરી લઈએ. હવે ડિપ્લોમાની અંદર કઈ કઈ બેઠકો છે એ પણ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા જોઈ લઈએ ડિપ્લોમાની અંદર સૌથી વધારે બેઠકની વાત કરવામાં આવે તો સૌથી કોમ્પ્યુટરની અંદર વાત કરીએ આપણે. ઓકે, ચલો ફર્સ્ટ અહીંયા કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર વાત કરવામાં આવે તો સૌથી વધારે બેઠકો જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જોઈ શકો તો 14,526 જગ્યાઓ કોમ્પ્યુટર બ્રાન્ચની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારી સૌથી વધારે બેઠકો જે છે એ સિવિલ એન્જિનિયરિંગની છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની જગ્યાઓ છે 9,781 જગ્યાઓ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT 7,100 જગ્યાઓ છે, 104 જગ્યાઓ છે IT ની જગ્યાઓ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગની 12,000 જગ્યાઓ છે. ઓકે, 12,000 જગ્યાઓ મિકેનિકલ એન્જિનિયરિંગ છે. કુલ 45 એન્જિનિયરિંગ બ્રાન્ચ છે. તમે એ જોઈ શકો છો 45 એન્જિનિયરિંગ બ્રાન્ચ છે. પણ મેં જે અત્યારે જે રાઉન્ડ કર્યો છે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલતી બ્રાન્ચો છે કોમ્પ્યુટર છે, IT છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, કેમિકલ એન્જિનિયરિંગ છે અને EC એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ. તો આટલી જે બ્રાન્ચો છે બેસ્ટ બ્રાન્ચો કહી શકાય છે, એવરગ્રીન રહેલી બ્રાન્ચો છે. તો આ બધી બ્રાન્ચો છે એમાંથી આટલી જગ્યાઓ છે. આ સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટ અને ગવર્મેન્ટની ભેગી થઈને જગ્યાઓ છે. ઓકે, ચલો એના પછી વાત કરીએ તો આ જે જગ્યાઓ છે 6 વર્ષ ડિપ્લોમા અને ડિગ્રી બંને કોમન ટ્રેડની છે. એ બહુ રેર કેસની અંદર હોય છે. ઓકે, એના પછી વાત કરીએ તો પ્રથમ વર્ષની અંદર કુલ જગ્યાઓ છે 69 છે એટલે 35,000 જેટલી જગ્યાઓ એની હોય છે. ઓકે, એમાંથી હવે વાત કરીએ કે કઈ ટ્યુશન ફી તો વાત કરીએ તો સરકારી સંસ્થામાં વિદ્યાર્થીની ટ્યુશન ફી 1,000 હોય છે અને વિદ્યાર્થીને એટલે કે ગર્લ્સ માટે કોઈ ફી હોતી નથી. ગવર્મેન્ટ કોલેજ હોય, ગવર્મેન્ટ પોલિટેકનિક હોય તો સ્ટુડન્ટ માટે 1,000 રૂપિયા ફી છે, જ્યારે ગર્લ્સ હોય છે એના માટે 0 રૂપીસ ફી છે. એના પછી સ્વનિર્ભર સંસ્થાઓમાં 25,000 થી 62,000 સુધીની હોય છે. ઓકે, એ બધી જ ફી જે છે એ તમારા અહીંયા લિસ્ટમાં બતાવેલી છે. ઓકે, હવે એ ફીસ કર્યા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની કયા તો પ્રથમ વર્ષના લાયકાત માટે ગણિત, બેઝિક ગણિત કે સ્ટાન્ડર્ડ ગણિત આ ત્રણમાંથી એક ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષય સાથે લાયકી બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલા માધ્યમિક શાળાના પ્રશ્નપત્ર ધોરણ 10ના અથવા તેની સમકક્ષ પરીક્ષા આપેલી હોવી જોઈએ. તો આટલા વિષયના માર્ક્સ ગણવામાં આવતા હોય છે. ઓકે, અને જે C2D ની માટે છે તો એના માટેની અલગ વસ્તુ છે. એના પછી વાત કરીએ તો ધોરણ 10માં આપણે મેરિટ માર્ક્સ કઈ રીતે ગણે તો મેરિટ માર્ક્સની અંદર ગણિતમાંથી કોઈ પણ એક ગણિત લેવામાં આવે છે, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણ વિષયમાંથી માર્ક્સ બનતા હોય છે. આ ત્રણ વિષયમાંથી માર્ક્સ બનતા હોય છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ તો કયા અનામતો બેઠક છે તો SC માટે 7% છે, ST માટે 15% અલગથી ફાળવેલી છે, OBC માટે 27% છે, પછી શારીરિક અશક્તતા ધરાવતા ફિઝિકલ કેન્ડિડેટ માટે 5% છે, પછી કોઈ પણ જે સૈનિકના બાળકો છે એના માટે 1% છે અને EWS માટે 10% અને બાકીની જનરલ કેટેગરીમાં જતી હોય છે. ઓકે, એના પછી જાતીય પ્રમાણ આપવા માટે સમકક્ષ અધિકારીના દાખલા, જે દાખલા કહી શકે ક્યાંથી તો કલેક્ટરનો, મદદનીશ કલેક્ટર, નાયબ કલેક્ટરનો, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ વિકાસ અધિકારી, મામલતદાર તાલુકા કે જિલ્લા નાયબ અધિકારીનું તમે જાતીયનું પ્રમાણપત્ર મેળવી શકો છો. પછી SC માટેનો આ દાખલાનું ફોર્મેટ છે. આ ફોર્મેટ ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે. અનુસૂચિત જાતિ માટે SC ST માટેનું આ ફોર્મેટ છે. ઓકે, પછી SC BC માટેનું આ ફોર્મેટ છે. આ ફોર્મેટ કોના સહી સિક્કા હોવો જોઈએ? આ જે 5 બતાવ્યા છે એમાંથી કોઈ પણ એકના દાખલો ચાલે છે. ઓકે, સર્ટિફિકેટ એનું ચાલશે. ક્લિયર. પછી એના પછી SCBC ના ફરજિયાત બિનાની પ્રમાણ માટેનો કલેક્ટર છે, પ્રાંત ઓફિસર, મામલતદાર કે તાલુકા અધિકારી, નોન ક્રિમિનલ વર્ગ માટેનું સરપંચનો દાખલો ચલાવવા લેવામાં આવતો નથી.
આવકનો પ્રૂફનો દાખલો એ સરપંચનો નહીં ચાલે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે દસ્તાવેજો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો પહેલો તો ફોટોગ્રાફ જે 10 KB થી 100 KB નો હોવો જોઈએ. જન્મનો દાખલો છે એ 100 KB થી 200 KB નો જન્મનો દાખલાની જરૂરિયાત પડશે, એટલે તમારું બર્થ સર્ટિફિકેટની જરૂર પડશે. ધોરણ 10 ની માર્કશીટ, તમામ પ્રયત્નો માર્કશીટ એક જ PDF માં મર્જ કરવાની રહેશે, એટલે જો તમે કદાચ એક અથવા બે ટ્રાયલ કરેલા હોય તો એ એક PDF કરીને સેન્ડ કરવાના. જો એક જ ટ્રાયલ હોય તો એની PDF બનાવવાની રહેશે, જે 10 KB થી 300 KB સુધીની છે. પછી જાતીય અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એ PDF એમાં લાગુ પડતું હોય તો જ અપલોડ કરવાનું છે, જનરલ કેટેગરી માટે આપવું કરવાનું નથી. પછી શૈક્ષણિક રીતે પછાત હોય તો એના માટે પણ લાગુ પડતું હોય તો જ તમારે અપલોડ કરવાનું છે. ઓકે, અપલોડ કરવા થતા દસ્તાવેજો તો ફ્રી સિપ કાર્ડ પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય, SC ST માટે લાગુ પડતું હોય તો એ અપલોડ કરવાનું છે. ITI કે એવું કોઈ કરેલું છે તો સેમેસ્ટરમાં C2 ડીમ પ્રવેશ માટે તમારે લાગુ પડતું નથી. આવકનું પ્રમાણપત્ર જો તમે TFW નો લાભ લેવા માંગતા હોય, ટ્યુશન ફી ભરવા નથી માંગતા, એટલે કોલેજની ફી 0 રૂપિયા ભરવા માંગો છો, પછી પ્રાઇવેટ કોલેજો પણ એના માટે મેરિટ લિસ્ટ અલગ બનતું હોય છે. એટલે જો હું તો એવું કહું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો આવકનો દાખલો જો 8 લાખથી ઓછી ઇન્કમ હોય અને આવકનો દાખલો હોય વિદ્યાર્થી મિત્રો તો TFW તમે ટીક કરી લેવાનું. ઓકે, ક્લિયર? એટલે TFW નું આવકનું પ્રમાણપત્ર મૂકવું પડશે. પછી જો કોઈ ફિઝિકલ હેન્ડીકેપ છે તો એના માટે લાગુ પડતું હોય તો તમે મૂકી શકો છો. તો આટલી વસ્તુ તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આ ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે, અત્યારે હાલ અપલોડ નથી કરવાના, એ અપલોડ તમારે તમે અત્યારે અપલોડ જ્યારે SCBC કરો છો તો SCBC નું રજીસ્ટ્રેશન માટે અપલોડ કરી દેવા પડશે. જો જનરલ કેટેગરી લાખી હોય તો કોઈ જ તમારે અપલોડ કરવાની જરૂર નથી, પણ તમે જે કેટેગરી ઓપન કરો છો, જે કેટેગરી સિલેક્ટ કરો છો એ કેટેગરી માટે તમારે એનું દાખલો એટલે કે એનું પ્રમાણપત્ર તમારે જરૂર પડશે, એટલે પ્રમાણપત્ર પહેલા નીકાળી દેવાનું છે. આ પ્રોસેસ 15/5 સુધી ફિનિશ કરવાની છે. ઓકે, હવે 15/5 ફિનિશ થઈ ગયા પછી આપણે બેસ્ટ કઈ કોલેજ છે ભાઈ, કઈ ફિલ્ડો છે એની ચર્ચા કરી લઈએ કે ભાઈ ડિપ્લોમાની અંદર એડમિશન લઈ રહ્યા છો તો ડિપ્લોમાની એડમિશન માટે સૌથી બેસ્ટ ફિલ્ડ કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો 2011 થી જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે હું તમને કહી શકું છું. હું તો પહેલા જ કહું છું કે ડિપ્લોમાની કોઈ પણ બ્રાન્ચ છે એ બેસ્ટ બ્રાન્ચ છે. તમારી તાકાત હોવી જોઈએ, તમારી મહેનત કરવાની લગન હોવી જોઈએ. આપણી ચેનલ ઉપર દરેક બ્રાન્ચના દરેક સેમિસ્ટરના આપણે વિડીયોઝ છે, આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, આપણી એપ્લિકેશન છે. ઓકે, આપણું WhatsApp ગ્રુપ છે એની અંદર જોઈન થઈ જશો, તમને ખૂબ જ લાભ થશે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઓકે, અને ડિપ્લોમા સેમિસ્ટર 1 ના જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા કરવાનું ફાઇનલ જ છે, કોઈ પણ બ્રાન્ચમાં કરવાનું હોય તો સેમિસ્ટર 1 ના ટોટલી વિડીયો આપણી YouTube ચેનલ ઉપર અપલોડ જ છે, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી લેશો અભ્યાસક્રમ. ઓકે, અને આપણે ટૂંક સમયની અંદર આપણા કોર્સ પણ લોન્ચ કરી દીધેલા છે, કોર્સ પણ અંદર મૂકેલા જ છે. ઓકે, તો ફર્સ્ટ મારી દ્રષ્ટિએ અત્યારે હાલ ટ્રેન્ડિંગ બ્રાન્ચ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, જે IT અને સોફ્ટવેરની અંદર સૌથી બેસ્ટ બ્રાન્ચ કહી શકાય. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફર્સ્ટ નંબર આવે છે. સેકન્ડ નંબરે મિકેનિકલ એન્જિનિયરિંગ, બીકોઝ અત્યારે ઓટોમોબાઈલ્સની અંદર સૌથી વધારે ક્રાંતિ છે. મિકેનિકલ પ્રોડ્યુસ કરતી કંપનીઓ પણ વધારે પડતી ગુજરાતની અંદર અવેલેબલ છે. જો ઓટોમોબાઈલમાં લેતા હોય તો મારું કહેવું છે કે ભાઈ તમે પોતાની મેઇન બ્રાન્ચમાં લો, કોર બ્રાન્ચની અંદર ના લો, એટલે કે જે મિકેનિકલ છે એમાં મેકાટ્રોનિક્સ છે, ઓટોમોબાઈલ આ કોર બ્રાન્ચ કહેવાય છે. તો મારી પોતાની સજેસ્ટ છે કે ઓટોમોબાઈલ ઇઝ અ બેસ્ટ, એના કરતા મિકેનિકલ બેસ્ટ છે. એના પછી ત્રીજી જે છે IT એન્જિનિયરિંગ, એ કોમ્પ્યુટર અને IT બંને સોફ્ટવેર છે તો IT પણ બેસ્ટ છે. એના પછી સિવિલ એન્જિનિયરિંગ એક બ્રાન્ચ એવી બ્રાન્ચ છે કે જેની અંદર ગવર્નમેન્ટના ચાન્સીસ બહુ હોય છે, તો સિવિલ એન્જિનિયરિંગ પોતાનો કોઈ બિઝનેસ છે, ફાધર કોઈ બિઝનેસ કરી રહ્યા છે તો સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન લાઈન બેસ્ટ છે, બીકોઝ કન્સ્ટ્રક્શન ડેવલપર કંપની છે આપણી. ઓકે, એના પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જે ગવર્નમેન્ટ એક્ઝામના બીજા ચાન્સ સૌથી વધારે હોય છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર સોલર એનર્જી છે, આ બધા પ્લાન્ટ અત્યારે બહુ કાર્યરત થઈ રહ્યા છે, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ બેસ્ટ છે. ઓકે, એના પછી ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્યુનિકેશન, એ પણ અત્યારે સૌ સારી રહી છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, આ 7 બ્રાન્ચો ટોપ 7 બ્રાન્ચ કહી શકાય. એ 7 બ્રાન્ચો બેસ્ટ છે. બાકીની બ્રાન્ચમાં તમને ઇન્ટરેસ્ટ છે તો બેસ્ટ જ છે વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે મેં તમને કોમ્પ્યુટર કીધું, તમારા બીજા મિત્રોએ કોઈ બીજી ફિલ્ડ કીધી લઈ લે. તમને શામાં ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ સૌથી વધારે ફિલ્ડ છે. તમારા ભવિષ્યમાં આગળ શામાં જવું છે, તમારા નજીકમાં કોઈ એવા રિલેટિવ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ને એ ફિલ્ડમાં તમારે જવું છે તો એ ફિલ્ડ તમારા માટે બેસ્ટ ફિલ્ડ છે. તો
તો વિદ્યાર્થી મિત્રો આખી પ્રોસેસ સુધી અમે તમારો સાથ સહકાર આપવાના છે. અહીંયા દરેક વસ્તુ અમે તમને બતાવવાના છે. તો આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એસીપીસી નું રજીસ્ટ્રેશન કેવી રીતનું કરવાનું છે મેં તમને આખી પ્રોસેસ સમજાવી દીધી છે. એની ટોટલ ડોક્યુમેન્ટ્સ WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ. તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો, જેથી તમારા ફ્રેન્ડ્સ, જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એ બધા જ ફ્રેન્ડ્સને આ વિડીયો બહુ મહત્વનો થઈ શકે, બહુ ઉપયોગી થઈ જઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.